મારું નામ પૂનમ સંદીપ પીઠડિયા છે। હું અહીંયા ઘણા વર્ષોથી આ નાઇટ ક્લબનો મેમ્બર પણ છું અને ઘણા વર્ષોથી અહીંયા નાઇટ ક્લબની નવરાત્રી એન્જોય કરી છે વિથ ફેમિલી, ફ્રેન્ડ્સ અને કઝિન્સ સાથે। આ નવરાત્રી જેવી મને નથી લાગતું કે બીજી પણ આવી નવરાત્રી થતી હશે, પણ રિયલી આ એક સંસ્થા થ્રુ નવરાત્રી થાય છે, એટલે આ સંસ્થામાં પણ મદદ બહુ રૂપ છે અને બહુ સારી નવરાત્રી કરે છે। અમારી ટીમ પણ એટલી જ બહુ મહેનત કરે છે આ નવરાત્રી માટે, કેટલા ટાઈમ સુધી, અને આગળ ને આગળ આવી રીતે થતું જ રહેશે। નવરાત્રી છે એ 9 દિવસનો તહેવાર છે, પણ ક્લબ થ્રુ અહીંયા 9ના બદલે 10 દિવસ કરે છે અને દશેરા સુધી પણ આ નવરાત્રીનો એક્સાઇટમેન્ટ એટલો બધો હોય છે કે પબ્લિક અહીંયા દૂર દૂરથી અહીંયા સુધી આવે છે। નવરાત્રી એક માતાજીનો તહેવાર છે, તો આ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગરબા રમવાની અને છોકરાઓને એન્જોયમેન્ટ બધી રીતે બધું વ્યવસ્થિત રીતે થાય છે અને અહીંયાનું મેનેજમેન્ટ એટલે ઓસમ છે। સિક્યોરિટી પ્લસમાં લેડીઝની સેફટી મહત્વની છે અને લેડીઝ પ્રાયોરિટી ફર્સ્ટ આપે છે અહીંયા। लायंस क्लब की नवरात्रि वैसे काफ़ी फेमस होती है, प्रख्यात होती है। इस साल की ये विशेषता है कि हम एक बहुत ही बड़े ग्राउंड में कर रहे हैं रमाडा के, और हमारा साउंड सिस्टम भी बहुत ही अच्छा है और सारी सुविधा यहाँ पर है। सिक्योरिटी, लेडी बाउंसर्स, लेडीज़ के लिए एक्स्ट्रा सिक्योरिटी और भी कई चीज़, और साफ सुथरा नवरात्रि हम सिटी को दे रहे हैं। हमें बहुत अच्छा लगता है कि हमारा आप शोकेस हो पूरे गुजरात में, और हम बहुत आभारी है आपके। મારું નામ હર્ષ ઠક્કર છે। હું પાછલા જોવા જઈએ ને તો આપણે ઓલમોસ્ટ 3 વર્ષથી અમે અહીંયા જ આવીએ છીએ ગરબા રમવા। લાયન્સ ક્લબનો મેનેજમેન્ટ બહુ સારું છે ને બેસ્ટ સ્પેશિયાલિટી અહીંયા એ છે કે અહીંયા બધાને સરખું રમવા મળે છે, પ્લસ ને અહીંયાના સાઉન્ડ સિસ્ટમ ને અહીંયાના સિંગર બહુ જ બેસ્ટ છે ને લાસ્ટમાં તો જે ધૂમ મચાવે છે, અમે એના કારણે અમને હર વર્ષે અહીંયા જ અમારા પગલા હાલ્યા આવે છે પોતે। અહીંયા તમને સારા એક્સપિરિયન્સ મળશે, બધી જગ્યા કરતાં પણ સારી થાય છે અહીંયા વધારે, એટલે બહુ મજા આવશે। આ નવરાત્રીમાં ઓમ જાવેજા તો સૌથી વિશેષ અહીંયાના સિંગર જ છે। અગર ગરબા રમવા હોય તો એના માટે તમને સિંગર સૌથી સારા જ જોઈએ, ને અહીંયાના સિંગર એવા બેસ્ટ છે કે તમારા પગ પોતે રમવા માંડશે, તમે પોતાને રોકી નહીં શકો અહીંયા રમવા।